ડર નહીં. મને બળજબરી કરવી, કપડા ફાડવા બિલકુલ પસંદ નથી. ચાલ, કપડા ઉતાર અને સુઈ જા ને. ચાલ જલ્દી કરને, મારે બીજા ઘણા કામ છે. તમને હાથ જોડું છું. બસ આ જ તકલીફ છે તમારી બૈરાઓની. વાતમાં હાથ જોડવા લાગો. આ શું કરો છો? તારો હાથ બાંધું છું. હા, જેથી તું ફરીથી હાથ ના જોડે. ડર નહીં. હું છું ને તારી સાથે. અને જેની સાથે હોય ગુમાન, એનું શું બગાડીને ભગવાન. યાદ છે મારા બાપુની પીઠ પર આજ મંદિરમાં તે તલવાર મારી હતી? કોણ છે તું? હું એ જ વિક્રમસિંહનો દીકરો છું. માથા કાપવાનો બહુ શોખ છે તને એમ ને? ઉઠાવ તલવારમાં અને કાપી નાખવાનું માથું. છોડી દો મારા દીકરાને. હવે તારો વારો. જાલિમસિંહ, તું એને ક્યાંથી ઓળખે? મને કઈ સમજાયું નહીં. હું સમજાવું? જેને ભેરોસિંહ સમજો છો એ ભેરોસિંહ નહીં પણ જાલિમસિંહ છે. જાલિમસિંહ? હા. તો પછી ભૈરવસિંહ ક્યાં છે? હું અહીંયા છું. ભૈરવસિંહ. ભૈરવ, કાકા બાપુ. અમીર, તે તો ધાનમાં ધૂળ ખાઈને તારી પ્રતિજ્ઞા જાળવી રાખી, પણ મેં તો આજ સુધી ધાન નહીં ધૂળ ખાધી છે. ધૂળ. 20 વર્ષથી જાલિમસિંહ મારી આંખમાં ધૂળ નાખતો રહ્યો અને હું સમજી ન શક્યો. અમીર, લાખા, ગામો ગામે ખબર કરાવો કે કાકા બાપુ ભૈરવસિંહને ગાદી બેસાડવા માનગઢ પર ચડાઈ કરે છે. લાખા.
ચાલ હંસિંહ, રાજગાદી માટે તે જે કંઈ કર્યું એ હું તને માફ કરવા તૈયાર છું. બસ મારી હીરલ આપી દે, હું ચાલ્યો જઈશ. 25 વર્ષથી તારી દીકરીને પાડી પોસીને મોટી કરી અને આજ તને સોંપી દઉં. જાજા, એ તો મારા હુકમનું છેલ્લું પાનું છે. જાલિમ સિંહ, તું મારા ભાઈનો લોહી છે, એટલા માટે તને જીવતદાન આપું છું. હિરલને છોડી દે અને ચાલ્યો જા. છોડી દઈશ, જરૂર છોડી દઈશ, પણ અહીંથી સહી સલામત નીકળી જાઉં પછી. તારા જેવા નરાધમનો વિશ્વાસ કદી ના થઈ શકે. વિશ્વાસ? વિશ્વાસ તો કરવો જ પડશે. તો સાંભળી લે જાલિમ સિંહ, મારા જીવતા જીવતું હિરલને નહીં લઈ જઈ શકે. કાકા બાપુ, આગળ ન વધો, નહીંતર આને મારી નાખીશ. શત્રુ શૈલે એક વાર આગળ વધે તો પછી પીછે હટ નથી કરતો. તારામાં હિંમત હોય તો ચલાવ ગોલી. કાકા બાપુ! મોતને પણ જે હરખે વધાવે તે જ ખરો શુરવીર. પાછળ ડગલું એકન ભર્યું રંગ તને ભડવીર. આખું જીવતર જેણે કર્યા ધર્મ તણાધીનાણા. આખું જીવતર જેણે કર્યા ધર્મ તણાધીનાણા. જગમગ કરતું સદા ચમકશે તારું નામ જગતમાં, તારું નામ જગતમાં. હું કહું છું હાલી જા, નહીંતર તું ફિકર ન કર દીકરી, મને કઈ નહીં થાય. નહીં નહીં, મારતા નહીં ભાઈ, મને માફ કરી દો. તને માફી કદી નહીં મળી શકે, કદી નહીં. મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો મારી માં. માફી તો તારે મારા દીકરાની માંગવી પડશે, અને એ માટે તારે એની પાસે ઉપર જવું પડશે. ના ના લાખા, આને મારા દીકરાની માફી માંગવા ઉપર મોકલ્યા. ઉપર
મેં કીધું તું ને બાપુ હારે નહીં બાપુ તો મારે અને મારે તો એવા મારે કે મારી મારીને ચોખ્ખો કરી નાખે હાલો બાબા નહીં લાખા મારું ભલે ગમે તે થઈ જાય પણ એ પાપીને ખતમ કરી નાખ નહીં લાખા તને તારા સ્વર્ગીય મા બાપના સોગંદ મારી નાખ ને તને મારા સોગંદ છે મારી નાખ ને નહીં માં એક વાર હું મારી માં ખોઈ ચૂક્યો છું બીજી વાર ખોવા નથી માંગતો તો તું એમ નહીં માને હું મરીશ તો જ તું એને મારીશ એમને માર માર મને એ ડોકરી આગળ દે વત્તી નહીં તો તારું ગળું કપાઈ જશે એમાં તું શું કામ ધરે છે કપાઈ જવા દે માર
શાબાશ બેટા, શાબાશ. જા બેટા, જા. વિક્રમસિંહ, તારા દીકરાએ આજે મારી પ્રતિજ્ઞા પૂરી કરી. એને આશીર્વાદ આપ. સૂરજ તપતા રહેશે જ્યાં સુધી ગગનમાં, જગમગ કરતું સદા ચમકશે તારું નામ જગતમાં, તારું નામ જગતમાં. તો આ હતી એવા ટેકીલા અને ત્યાગી નર નારીઓની વાત જે ઇતિહાસને